જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાસુએ વહુને સોર કહી કાઢી મૂકી। રાત્રિના લગભગ 10:30 વાગ્યા હતા। ઘરમાં બધા લોકો ભેગા હતા। વાતાવરણમાં ભારે તણાવ હતો। શાંતાબેન ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો। તેમણે પોતાના રૂમનું લોકર ખોલ્યું હતું। તેમાં રાખેલા સોનાના દાગીના ગાયબ હતા। ઘરમાં ઘણા સમયથી પૈસાની મુશ્કેલી ચાલી રહી હતી, પરંતુ શાંતાબેન માટે આ દાગીના માત્ર સોનું નહોતા, તે તેમના પતિએ વર્ષો પહેલા આપેલી યાદગીરી હતી। તેમણે આખા ઘરમાં શોધખોળ કરી હતી, પરંતુ દાગીના ક્યાંય મળ્યા નહોતા। અચાનક તેમની નજર વહુ નિશા પર અટકી। આ ઘરમાં મારા રૂમ સુધી સૌથી વધારે કોણ જાય છે? તેમણે કડક અવાજમાં પૂછ્યું। નિશા ચોંકી ગઈ। માં, હું તો તમારી દવા આપવા માટે જ તમારા રૂમમાં ગઈ હતી। શાંતાબેન ગુસ્સે બોલ્યા। દવા આપવા કે દાગીના લેવા? નિશાની આંખોમાં આંસુ આવી ગયા। માં, તમે આવું કેમ રીતે કહી શકો? ઘરમાં ઊભેલો તેનો પતિ ધ્રુવ ચૂપ હતો। નિશાએ તેની તરફ જોયું। તેને આશા હતી કે ધ્રુવ તેની વાત સમજશે, પરંતુ ધ્રુવે પણ કંઈ કહ્યું નહીં। શાંતાબેને લોકરની ચાવી હાથમાં લીધી અને કહ્યું, મારા દાગીના ઘરમાંથી ગાયબ થયા છે। ચાવી ક્યાં રાખેલી હતી? મને ખબર છે। મારા રૂમમાં કોણ આવ્યું હતું તેની પણ મને ખબર છે। હવે તું મને સમજાવવાની જરૂર નથી, નિશા ધ્રુજતા અવાજે બોલી। મેં કશું લીધું નથી, શાંતાબેને ગુસ્સામાં કહ્યું। તો પછી તું આ ઘરમાં રહી પણ નહીં શકે। નિશા થોડા સમય સુધી સાસુનો ચહેરો જોતી રહી। 5 વર્ષ પહેલા આ સ્ત્રીએ તેણે આ ઘરમાં વહુ બનાવીને કહ્યું હતું, આ ઘર હવે તારું છે। આજે એ જ ઘર તેને સોર કહીને બહાર કાઢી રહ્યું હતું। નિશાએ પોતાના રૂમમાં જઈને એક નાનો બેગ લીધો। તેમાં થોડા કપડાં મૂક્યા। તેણે લગ્નના ફોટા સામે જોયું। આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। ધ્રુવ દરવાજા પાસે ઊભો હતો। નિશાએ ધીમેથી પૂછ્યું, તમે પણ માનો છો કે મેં ચોરી કરી છે? ધ્રુવે માથું નીચું કરી દીધું। તે જવાબ આપી શક્યો નહીં। આ મૌન નિશા માટે સૌથી મોટો આઘાત હતો। તેણે બેગ ઉપાડ્યો અને ઘરની બહાર નીકળી ગઈ। દરવાજા પાસે પહોંચીને તે અટકી। તેણે પાછળ ફરીને શાંતાબેન તરફ જોયું। માં, આજે તમે મને ચોર કહીને કાઢી રહ્યા છો, પણ કાલે તમને સત્ય ખબર પડશે અને ત્યારે તમને તમારી ભૂલનો સૌથી વધારે અફસોસ થશે। આટલું કહીને નિશા રાત્રિના અંધારામાં પોતાના પિયરના ઘરે જવા નીકળી ગઈ। પરંતુ આ ઘટના અચાનક બની નહોતી। તેની પાછળ ઘણા મહિનાથી ચાલતું એક મોટું રહસ્ય હતું। 5 વર્ષ પહેલા નિશાના લગ્ન ધ્રુવ સાથે થયા હતા। ધ્રુવનો પરિવાર સામાન્ય પરંતુ સંસ્કારી હતો। ઘરમાં ધ્રુવના પિતા નરેન્દ્રભાઈ, માતા શાંતાબેન અને ધ્રુવ રહેતા હતા। શરૂઆતમાં નિશા અને શાંતાબેન વચ્ચે ખૂબ પ્રેમ હતો। નિશા સાસુને દવા આપતી, તેમની સાથે બેસીને વાતો કરતી। શાંતાબેન પણ તેને દીકરીની જેમ રાખતા। ધ્રુવ નોકરી કરતો હતો। ઘરના મોટા ભાગના કામ નિશા સંભાળતી હતી। કોઈને ફરિયાદ કરવાની તક નહોતી। પરંતુ થોડા સમય પછી ધ્રુવના વ્યવસાયમાં મોટું નુકસાન થયું। તેણે પોતાના મિત્ર સાથે મળીને નાનું બિઝનેસ શરૂ કર્યું હતું। શરૂઆતમાં કામ સારું ચાલ્યું, પછી અચાનક મોટા ઓર્ડર રદ થયા। ધ્રુવ પણ કર્જ વધી ગયું। બેંકની નોટિસ આવવા લાગી। ઘરમાં ચિંતા વધી ગઈ। શાંતાબેન વારવાર પોતાના દાગીના જોઈને કહેતા, આ સોનું ખરાબ સમયમાં કામ આવશે। નિશા તેમને હિંમત આપતી કે માં, ચિંતા ન કરો, બધું સારું થશે। એક દિવસ નિશાએ પોતાની બચત કાઢી। તેણે ધ્રુવને લગભગ 2 લાખ રૂપિયા આપ્યા
આ પૈસા બિઝનેસમાં વાપરો, તેણે કહ્યું. ધ્રુવની આંખોમાં આંસુ આવી ગયા. આ તારી બચત છે. નિશા હસીને બોલી. આપણે અલગ નથી. પરિવારની મુશ્કેલીમાં પરિવાર જ કામ આવે છે. આ વાત નિશાએ શાંતાબેનને પણ કહી નહોતી. તેણે લાગતું હતું કે સાસુને ચિંતા થશે, પરંતુ ઘરમાં એક બીજી વ્યક્તિ પણ હતી. ધ્રુવની પિતરાઈ બહેન રુચિ. રુચિ થોડા સમય માટે પરિવાર સાથે રહેવા આવી હતી. બહારથી તેને ખૂબ મીઠી હતી. શાંતાબેન પોતાની વાતોથી ખુશ રાખતી, પરંતુ તેને ઘરની મિલકત અને પૈસાની બાબતોમાં ખૂબ રસ હતો. ધીમે ધીમે તેમણે શાંતાબેનના મનમાં નિશા વિશે શંકા ઊભી કરવાનું શરૂ કર્યું. એક દિવસ રુચિએ વાતોમાં કહ્યું, માસી, ભાભી તો ઘરની દરેક વસ્તુ વિશે જાણે છે. ચાવીઓ ક્યાં છે તે પણ તેમને ખબર છે. શાંતાબેને તરત ધ્યાન આપ્યું નહીં, પરંતુ આ વાત તેમના મનમાં રહી ગઈ. થોડા દિવસ પછી રુચિએ ફરી કહ્યું, મને તો લાગે છે કે ભાભી પોતાના પિયરના લોકોને પણ ઘણી મદદ કરે છે. નિશાએ આ વાત સાંભળી નહોતી. તે પોતાની રીતે પરિવારને બચાવવાનો પ્રયાસ કરતી હતી. એક સવાર શાંતાબેન પોતાના રૂમમાં ગઈ ત્યારે તેમને લોકરની ચાવી પોતાની જગ્યાએ મળી નહીં. તેમણે આખું રૂમ શોધ્યું. ચાવી મળી નહીં. તેમણે નિશાને પૂછ્યું. નિશાએ કહ્યું, માં, મેં ચાવી જોઈ નથી. શાંતાબેન શાંત રહ્યા, પરંતુ તેમના મનમાં શંકા વધુ વધી ગઈ. 2 દિવસ પછી ચાવી ફરી મળી ગઈ, પરંતુ હવે શાંતાબેને લોકર ખોલીને દાગીના તપાસવાની ઈચ્છા થઈ. તેમણે લોકર ખોલ્યું. કેટલાક દાગીના ગાયબ હતા. ઘરમાં હંગામો મચી ગયો. નરેન્દ્રભાઈએ કહ્યું, પહેલા શાંતિથી વિચારીએ, પરંતુ શાંતાબેનનો ગુસ્સો કાબૂમાં નહોતો. રુચિએ ધીમેથી કહ્યું, માસી, તમે પોલીસને બોલાવશો તો વાત બહાર જશે. ઘરની આબરૂ માટે પહેલા ઘરમાં જ પૂછો. આ વાતથી શાંતાબેનને લાગ્યું કે રુચિ સાચી સલાહ આપી રહી છે. તેમણે સીધો સવાલ નિશાને કર્યો. નિશા પાસે કોઈ જવાબ નહોતો, કારણ કે તેણે ખરેખર દાગીના જોયા પણ નહોતા. તેણે કહ્યું કે તે પોલીસ તપાસ માટે તૈયાર છે, પરંતુ શાંતાબેને પોલીસ બોલાવવાની ના પાડી. ઘરની વાત બહાર નહીં જાય. તું દાગીના પાછા આપ. નિશા રડવા લાગી. માં, મારી પાસે તમારા દાગીના નથી. ધ્રુવ વધુ સાંભળતો હતો. તેના મનમાં પણ શંકા હતી, પરંતુ તે પત્નીને જાણતો હતો. તેણે ઘણીવાર જોયું હતું કે નિશા પોતાની જરૂરિયાત કરતાં પરિવારની જરૂરિયાતને વધારે મહત્વ આપતી હતી. છતાં તે માતાની સામે બોલવાની હિંમત કરી શક્યો નહીં. એ સમયે રુચિએ એક વિડીયો બતાવ્યો. વિડીયોમાં નિશા શાંતાબેનના રૂમની બહારથી પસાર થતી દેખાતી હતી. વિડીયો અધૂરો હતો. તેમાં નિશા રૂમમાં કેમ ગઈ હતી તે દેખાતું નહોતું. નિશાએ કહ્યું, હું તમારી દવા આપવા ગઈ હતી, પરંતુ કોઈએ તેની વાત માનવાની તૈયારી બતાવી નહીં. શાંતાબેને ગુસ્સામાં કહ્યું, મારા ઘરમાંથી નીકળી જા. નિશા માટે આ શબ્દ અસહ્ય હતા, પરંતુ તેણે ઝઘડો કર્યો નહીં. તેણે માત્ર પોતાનો બેગ લીધો અને ઘર છોડ્યું. રાત્રે પિયરના ઘરે પહોંચ્યા પછી નિશા આખી રાત ઊંઘી નહીં. સવારે તેણે પોતાના બેગમાંથી એક ફાઇલ બહાર કાઢી. તેમાં બેંકની રસીદો હતી, કેટલાક ખાતાના સ્ટેટમેન્ટ હતા, એક પેનડ્રાઈવ હતી. નિશા ઘણા મહિનાથી ધ્રુવના બિઝનેસના હિસાબમાં કંઈક ગડબડ શોધી રહી હતી. પરિવારના ખાતામાંથી થોડા પૈસા અજાણી જગ્યાએ જતા હતા. તેને શંકા હતી કે ઘરમાંથી કોઈ વ્યક્તિ જ આ બધું કરી રહી છે.
પરંતુ તેની પાસે સંપૂર્ણ પુરાવો નહોતો. હવે દાગીનાની ચોરી પછી તેણે લાગ્યું કે આ બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે. તેણે પેન ડ્રાઈવ ખોલી. તેમાં ઘરના કેમેરાના કેટલાક જૂના વિડીયો હતા. એક વિડીયોમાં રાત્રે રુચિ શાંતાબેનના રૂમ તરફ જતી દેખાતી હતી. નિશાએ વિડીયો આગળ ચલાવ્યો. થોડા સમય પછી રુચિની પાછળ એક બીજી વ્યક્તિ દેખાઈ. નિશાનો ચહેરો એકદમ બદલાઈ ગયો. તે વ્યક્તિ પરિવારનો જ હતો જેને નિશા સૌથી વધુ વિશ્વાસ કરતી હતી. નિશાએ વિડીયો બંધ કર્યો. તેની આંખોમાં હવે આંસુ નહોતા. તેણે ધીમેથી કહ્યું, હવે મને બધું સમજાઈ રહ્યું છે. મને ચોર બનાવીને ઘરમાંથી કાઢવાનો આ પ્લાન હતો. તે તરત કોઈને ફોન કરતી નથી. તે જાણતી હતી કે એક ભૂલથી આખો પરિવાર પુરાવો નષ્ટ થઈ શકે છે. તેણે પેન ડ્રાઈવ સુરક્ષિત જગ્યાએ મૂકી. પછી ધ્રુવનો ફોન આવ્યો. ધ્રુવનો અવાજ ભારે હતો. નિશા, મને લાગે છે કે તું નિર્દોષ છે. મને માફ કર. નિશાએ થોડા સમય સુધી મૌન રાખ્યું. પછી બોલી, હવે માફીથી શું થશે? જ્યારે મને તમારી જરૂર હતી ત્યારે તમે ચૂપ રહ્યા હતા. ધ્રુવ પાસે કોઈ જવાબ નહોતો. નિશાએ અંતે કહ્યું, કાલે સવાર સુધીમાં તમને સાચો ચોર મળી જશે. પરંતુ સત્ય બહાર આવે ત્યારે તમારા માટે સૌથી મોટો આઘાત એ હશે કે આ બધાની પાછળ કોણ છે. ફોન બંધ થયો. એ સમયે નિશાના મોબાઈલ પર અજાણ્યા નંબરથી એક મેસેજ આવ્યો. તમારી પાસે જે વિડીયો છે તે પૂરતો નથી. સાચો પુરાવો તમારા પોતાના ઘરમાં છે. નિશા ચોંકી ગઈ. તેણે તરત જ મેસેજ ફરી વાંચ્યો. પછી બીજો મેસેજ આવ્યો, કાલે સવારે જૂના સ્ટોર રૂમની દિવાલ પાછળ જુઓ. નિશાએ ફોન હાથમાં જ રાખ્યો. તેણે સમજાઈ ગયું હતું કે આ ચોરી માત્ર દાગીનાની નહોતી. કોઈ વ્યક્તિ કે તેના પરિવારને અંદરથી તોડી રહ્યું હતું અને હવે સત્યનો દરવાજો ખુલી રહ્યો હતો. સવારે નિશા સીધી સાસરિયાના જૂના સ્ટોર રૂમમાં પહોંચી. ઘરમાં બધા હજુ ઊંઘમાં હતા. તેણે મેસેજમાં જણાવેલી દિવાલ તપાસી. એક ખૂણામાં જૂની લાકડાની પેટી પાછળ તેને નાનું કવર મળ્યું. કવરમાં બેંકની રસીદો અને દાગીનાની દુકાનની એક પાવતી હતી. પાવતી જોઈને નિશા ચોંકી ગઈ. દાગીના વેચનારનું નામ રુચિનું હતું. પરંતુ નિશાને હજુ એક પુરાવો જોઈતો હતો. તેણે પોતાની સાથે રાખેલી પેનડ્રાઈવનો વિડીયો ફરી જોયો. તેમાં રુચિ શાંતાબેનના રૂમમાં જતી દેખાતી હતી. થોડા સમય પછી તેની સાથે ધ્રુવનો બિઝનેસ પાર્ટનર પણ દેખાયો. નિશાને સમજાયું કે રુચિ એકલી નહોતી. ઘરના બિઝનેસના ખર્ચમાંથી બચવા માટે બંનેએ પરિવારના પૈસા ધીમે ધીમે કાઢ્યા હતા. દાગીના પણ તેમના જ લીધા હતા. નિશા તરત ધ્રુવને બોલાવે છે. ધ્રુવ તેની સામે સ્ટોર રૂમમાં આવે છે. પુરાવા જોઈને તે શબ્દ થઈ જાય છે. થોડા સમય પછી બંને શાંતાબેન સામે બધું મૂકે છે. રુચિ પણ ત્યાં આવી જાય છે. પુરાવા જોઈને તેનું મોઢું પડી જાય છે. શાંતાબેનની આંખોમાંથી આંસુ જાય છે. તેઓ નિશા પાસે જાય છે અને કહે છે, બેટા, મેં તારા પર વિશ્વાસ ન કર્યો. મને માફ કર. નિશા થોડા સમય સુધી ચૂપ રહે છે. પછી સાસુના પગ પાસે બેસી કહે છે, માં, મને તમારા દાગીનાનું દુઃખ નહોતું. મને દુઃખ એ વાતનું હતું કે તમે મને દીકરી માની હતી, છતાં એક ક્ષણમાં મને ચોર માની લીધી. શાંતાબેન રડવા લાગ્યા છે. ધ્રુવ પણ નિશાની માફી માગે છે. નિશા તરત ઘરે પાછી આવતી નથી. તે કહે છે કે વિશ્વાસ તૂટ્યા પછી તેને ફરી જોડવામાં સમય લાગશે.
અંતે પરિવાર રુચિ અને તેના સાથી સામે કાયદેસરની કાર્યવાહી કરે છે. દાગીનાના પણ પાસા મળે છે. નિશા થોડા દિવસ પછી ઘરે પરત આવે છે, પરંતુ હવે શાંતાબેન તેને માત્ર વહુ તરીકે નહીં, પોતાની દીકરી તરીકે માન આપે છે. વાર્તાનો અંત એક સરળ સંદેશથી થાય છે. આપેક્ષ કરવો સહેલો છે, પરંતુ વિશ્વાસ તૂટ્યા પછી તેને ફરી બનાવવો ખૂબ મુશ્કેલ છે. ડિસ્ક્લેમર: આ વાર્તા માત્ર મનોરંજન અને પ્રેરણાત્મક હેતુથી રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ, ધર્મ, સમાજ કે સમુદાયની લાગણી દુભાવવાનો અમારો હેતુ કોઈ નથી. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.